ચલો વિદ્યાર્થી મિત્રો જુઓ, મોહન એન્ડ હિઝ વીણા પાઠમાં આપણે ગયા વિડિયો લેક્ચરમાં થોડું ભણ્યા હતા કે મોહનનો જન્મ સંગીતકારોના કુટુંબમાં થયો હતો. તેના કુટુંબમાં બધા જ લોકો સંગીતકાર હતા, જેનો હું આપણે ટૂંકો પરિચય હું તમને આપું છું કે મોહનને શરૂઆતમાં ગાયનની તાલીમ આપવામાં આવે છે. પછી તે વાયોલિન વગાડવાનો પ્રયત્ન કરે છે. જ્યારે તે 10 વર્ષનો હોય છે ત્યારે તેને સિતાર ગમવા લાગે છે. તેને તેમાં તાલીમ અપાય છે અને 3 વર્ષ સુધી સિતાર વગાડે છે. પછી એક જર્મન સ્ત્રી તેના કુટુંબમાં રહેવા આવે છે ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થાય છે. પણ જેવો તે ગિટાર વગાડવાનું ચાલુ કરે છે તો એના ફેમિલીના સભ્યો કોઈ તેનો સાથ આપતું નથી. બધા એને કંઈક ને કંઈક સંભળાવે છે. પરિવારનો એક સભ્ય તો એને એવું પણ કહે છે કે આપણા કુટુંબમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે અને આપણા વાજિંત્રમાં જે અસર છે તેવી ગિટારમાં નથી અને એ ભારતનું પણ નથી. તેના કાકી એને એવું કહે છે કે તું ગિટાર વગાડે છે એ તારા પિતાને પસંદ નથી. પણ તેના પરિવારમાં ફક્ત તેના મમ્મી એટલે કે તેની માતા તેની મદદે આવે છે અને જાહેર કરે છે કે તેને જે કરવું હોય એની ઈચ્છા પ્રમાણે કરવા દો. આ વાત સાંભળીને તેના પિતા પણ તેને ટેકો આપે છે અને ખુશ થઈ જાય છે અને ગિટાર જે પશ્ચિમનું વાજિંત્ર છે તેમાં તે ફેરફાર કરવાનું નક્કી કરે છે. તે તેમાં કેવા ફેરફાર કરવા માંગતો હતો તો તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીતની જેમ વગાડી શકાય તે રીતે બનાવવાનો પ્રયત્ન કરવા માંગતો હતો. તો ચલો હવે આપણે પાઠ આગળ ચાલુ કરીએ. શું કહે છે? One evening there was a gathering of close family friends. એક સાંજે નજીકના પારિવારિક મિત્રોનો મેળાવડો હતો, એટલે કે બધા લોકો ભેગા થયા હતા. ગેધરિંગ નો મતલબ થશે મેળાવડો અને ક્લોઝ એટલે કે નજીકના. In this small gathering, Mohan's brother, sister, and nephews, who were also performing artists, played music on their classical instrument. આ નાના મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને નેફ્યુઝ એટલે કે ભત્રીજાઓએ જે જાહેરમાં વગાડનાર કલાકારો છે તેમના શાસ્ત્રીય વાજિંત્રો પર સંગીત વગાડ્યું. આ નાના મેળાવડામાં શું થયું? મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ જે જાહેરમાં કાર્યક્રમો કરે છે એણે પોતપોતાના શાસ્ત્રીય વાજિંત્રો પર સંગીત વગાડ્યું. There was a great appreciation. તેમના ખૂબ જ વખાણ થયા. એપ્રિસિએશન એટલે કે વખાણ. મોહન ટુ express his wish to perform. મોહને પણ પોતાની વાજિંત્ર વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar. તેણે ગિટાર વગાડ્યું. After his performance, a relative said. પરફોર્મન્સ એટલે કે રજૂઆત. તેની રજૂઆત બાદ રિલેટિવ એટલે કે સંબંધીએ કહ્યું. શું કહ્યું? You need to work very hard with the new instrument. આ નવા વાજિંત્ર પર તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. One of the relatives said. બીજા સંબંધીએ કહ્યું. If it were the sitar, you would have been in competition with your brother and sister. કે જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા. You have already spent 2 years on it, but still this instrument needs more. તે આમાં 2 વર્ષ ખર્ચ્યા છે. સ્પેન્ડ ખર્ચવો એટલે કે તે ગિટાર પાછળ કેટલા વર્ષ ખર્ચ્યા છે? 2 વર્ષ ખર્ચ્યા છે. તેમ છતાં આમાં તારે વધારે કામ કરવાની જરૂર છે.
After his performance, someone said. તેની રજૂઆત બાદ કોઈકે કહ્યું, The sitar sound is like a flowing stream. સિતારનો અવાજ flowing stream એટલે કે વહેતા ઝરણા જેવો છે. Your instrument doesn't have that depth. તારા વાજિંત્રમાં તે ઊંડાણ નથી. ડેપ્થ એટલે કે ઊંડાણ. Yet another said. બીજા કોઈકે કહ્યું, Your brothers plays the violin. તારો ભાઈ વાયોલિન વગાડે છે. His sur and tal are so beautiful. તેના સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. What are you doing with this instrument? તું આ વાજિંત્ર સાથે શું કરે છે? Mohan was depressed and cried for the whole night. Depressed એટલે કે નિરાશ થવું. મોહન નિરાશ થઈ ગયો અને આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. તે આ વાજિંત્રને તેના જીવનના 2 વર્ષ આપી ચૂક્યો હતો. કયા વાજિંત્રને? તો ગિટારને. But from the heart, I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. પણ તેણે વિચાર્યું, મારું દિલ કહે છે કે, હાર્ટ એટલે કે દિલ અથવા હૃદય, મારું દિલ કહે છે કે હું ગિટાર માટે જન્મ્યો છું. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાજિંત્ર નથી. This instrument will become my face to the world. આ વાજિંત્ર દુનિયામાં મારી ઓળખ બનશે અથવા તો દુનિયામાં મને કીર્તિ અપાવશે. ફેસ એટલે કે કીર્તિ. I am sure I am going to make it big, very big. મને ખાતરી છે હું સફળ થઈશ, ખૂબ જ સફળ થઈશ. He was determined. તે દ્રઢ નિશ્ચયી હતો. This experience took place when Mohan was only 16 years of age. આ પ્રસંગ બન્યો ત્યારે મોહન માત્ર 16 વર્ષનો હતો. It was the turning point of his life. તે તેના જીવનમાં પરિવર્તનની ક્ષણ હતી. ટર્નિંગ પોઈન્ટ એટલે કે પરિવર્તન. હવે તેના જીવનમાં પરિવર્તન આવવાનું હતું. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. મોહને તેનો રિયાઝ બમણો કર્યો. ડબલ એટલે કે બમણું. અને દિવસના લગભગ 10 કલાક રિયાઝ કરતો. He also studied other aspects of the guitar. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. અસ્પેક્ટ એટલે કે પાસાઓ. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. તેણે દરેક વાજિંત્રની સ્પેશિયાલિટી એટલે કે ખાસિયત અથવા તો વિશેષતા, ટેકનિક એટલે કે તકનીક અને સાઉન્ડ એટલે કે અવાજ ને ગિટારમાં મેળવવાનું નક્કી કર્યું અથવા તો ભેગા કરવાનું નક્કી કર્યું. ઇનકોર્પોરેટ ભેગા કરવું અથવા તો મેળવવું. તેણે શું નક્કી કર્યું? દરેક વાજિંત્રની ખાસિયત, તકનીક અને અવાજને ગિટારમાં ભેગા કરવાનું નક્કી કર્યું. He wanted to invent something
which gave the sound and tune of the Western guitar but could be played like an Indian વીણા. તેને એક એવા વાજિંત્રનું નિર્માણ કરવું હતું કે જેના ધ્વનિ અને સુર પશ્ચિમી ગિટાર જેવા હોય પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. સાઉન્ડ એન્ડ ટ્યુન એટલે કે ધ્વનિ અને સુર કોના જેવા હોય? પશ્ચિમના ગિટાર જેવા હોય પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. Not only the sound that my instrument produce is important, but it must also express my vision. કે મારા વાજિંત્રમાંથી ઉત્પન્ન થતો અવાજ મહત્વનો નથી પણ તેમાં મારી દ્રષ્ટિ જે મારે વાજિંત્ર દ્વારા વ્યક્ત કરવી છે. What I want to say through the instrument, he said to himself, and finally, with untiring effort and understanding of rags, he created the wonderful Mohan Veda. શું કહ્યું કે મારા વાજિંત્રમાંથી ઉત્પન્ન થતો અવાજ મહત્વનો નથી પણ તેમાં મારી દ્રષ્ટિ જે મારે વાદ્ય દ્વારા વ્યક્ત કરવી છે તે રહેલી હોવી જોઈએ. તેણે મનમાં વિચાર્યું અને અંતે અનટાયરિંગ એફર્ટ એટલે કે સખત પ્રયત્ન અને રાગની સમજ શક્તિથી તેણે એક અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નો મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. આજે દુનિયા મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. I just follow my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. મોહને 1993માં એવોર્ડ વિતરણ સમારંભમાં કહ્યું. સેરેમની એટલે કે સમારંભ. હું માત્ર મારા હૃદયની ઈચ્છાને અનુસર્યો અને અહીં સુધી પહોંચ્યો.